વારસિયા વિસ્તારમાં ધારાસભ્ય અને કાઉન્સિલરના સહયોગથી પ્રેમ પ્રકાશ આશ્રમ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્રને સાર્થક કરવા વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય મનીષાબેન વકીલ, કાઉન્સિલર હેમિશા ઠક્કર, પુરુષોત્તમ હેમનાણી સહિતના વિસ્તારના રહીશો જાતે સાવરણા પકડી વિસ્તારની સફાઈ હાથ ધરી હતી અને અન્ય નાગરિકોને પણ પ્રેરણા આપી હતી। આજ રોજ પ્રેમ પ્રકાશ આશ્રમમાં આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીના બાળકો દ્વારા એક ખૂબ સરસ સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। લગભગ 200થી ઉપર બાળકો અલગ અલગ વોકેશનલ યુનિવર્સિટીના જોઈન થયા છે, અલગ અલગ કોર્સના જોઈન થયા છે અને સ્વચ્છતા અભિયાન જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે અને જે એમની ધારણા છે કે આપણું ભારત સ્વચ્છ હોવું જોઈએ, એના ભાગરૂપે વડોદરામાં આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને સ્વચ્છતાનો એક અભિયાન આ વિસ્તારમાં ચાલુ કર્યો છે। બાળકો એક સરસ સંકલ્પ લીધો છે કે આપણા વડોદરાને સ્વચ્છ વડોદરા બનાવીશું। એના સંકલ્પને સિદ્ધ કરવા માટે સ્વચ્છતા એક સંકલ્પ નહીં પણ એક આદત બને એના માટે કટિબદ્ધ થઈને એ લોકો દર રવિવારે એક પ્રોગ્રામ કરી રહ્યા છે સ્વચ્છતાનો અને ઘરે ઘરે મેસેજ આપી રહ્યા છે કે આપણું વડોદરા સ્વચ્છ વડોદરા હોવું જોઈએ।